સુરત મનપા કચેરીએ સિંગણપોર ઝૂંપડાવાસીઓએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકા કચેરીએ ઝૂંપડાવાસીઓ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે સિંગણપોર ખાતે આવેલી તેમની ઝૂંપડપટ્ટીને લઈ તેઓ દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને તાત્કાલિક તેમની માંગણી સંતોષવામાં આવે તેવી માંગ કરાઈ હતી। રમીલાબેન ક્યાં રહેવાનું? સિંગણપુર ગામમાં ટેકરા ફળ્યું। શું તમને ત્યાં સમસ્યા થઈ રહી છે? અમારી સમસ્યા એ છે, અત્યારે અમે 70-80 વર્ષથી રહીએ છીએ। અમારા પહેલા પાકા મકાન હતા, બરાબર, એને પછી અમને 5 થી 6 વાર સુધીમાં અમારે બનાવ્યા, પાકા મકાન તોડી નાખ્યા, એને પછી અમે ઝૂંપડા બનાવ્યા। એ ઝૂંપડા પણ એ લોકો આવીને તોડીને જતા રહેશે અને એમ કે તમે ખાલી કરો, પણ અમે ખાલી કરીને જઈએ ક્યાં સાહેબ? અમને કઈ તમે આપો, સારું આપો તો અમે રહી શકીએ ને। મ્યુનિસિપાલિટી વાળા આવે, મ્યુનિસિપાલિટી વાળા આવે, પોલીસ વાળા આવે, લેડીઝ પોલીસ આવે, સીઆઈડી આવે અને અમે ધમકી આપીને જાય તમે ખાલી કરો, બાકી તમારા સામાન સુધી અમે પાડી નાખીશું, ભલે તમે વાગી જશે, અમે કઈ જાણીએ નહીં, તમે ઝૂંપડા ખાલી કરો અને અમને જગ્યા આપો। પણ અમે ક્યાં જઈએ અત્યારે? અમે ખાલી કરીને તમે જઈએ કે? આ બધી ગરીબ વસ્તી છે। શા માટે ખાલી કરવાનું કહે છે? શું કહે છે? તમે ખાલી કરો, એ અમને કઈ ખબર નથી, બસ અમને એ જ કહે છે તમે ખાલી કરો, ખાલી કરો। કેટલા પરિવારો તમે ત્યાં રહો છો? અમે 500 ઘર હશે, 500 ઝૂંપડપટ્ટી છે। એ ઝૂંપડપટ્ટી બધી તોડવાની, એક નહીં 500 ને કઈ જગ્યાએ ઝૂંપડપટ્ટી આવી છે? સિંગણપુર ગામમાં, સિંગણપુર ગામમાં।